રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 8:30। તો આજે આપણે સનેડો આંકવાનો છે રીંગણીમાં। તો વેસલા પાટલાવમાં આંકવાનો છે। તો ખડ થઈ ગયું છે ઠાવ કેરું। તો ચાલો કરીએ ચાલુ અને મંડીએ આંકવા। તો સનેડો જોવો અહીંયા પીળો છે। તો ઓલું આપણે લકડ હાંકતા હતા એ હાલી ગયું છે માંડવીમાં અને એની જ રાપુનો હાકડો ગારો કરી નાખ્યો છે। તો હાકડે ગાળે એકવાર હાંક નાખી અને પછી પાછી કપાસની રાપ ચડાવ્યું મોટી। તો ચાલો કરીએ ચાલુ મંડીએ હાંકવા। તો જો મિત્રો આવી રીતે બનાવ્યું છે અને સાઈડનું રાપું હતું એ કાઢી નાખ્યું છે। તો 3 જ રાપું રાખ્યું છે અને ગાળો રાખ્યો નથી, એક હોલવાળનો ગાળો રાખ્યો છે। તો ઠાવ કેરું બેસી જાય ટોરવાળું છે ટ્રેક્ટરના એટલે બેસવામાં કેવરાવે। તો ચાલો કરીએ ચાલુ મંડીએ હાંકવા। હાલો તો મિત્રો કર્યો છે સનેડો ચાલુ અને મસ્તીનો હાલે છે। તો રીંગણીમાં ચાલુ કર્યો છે અને જો આવું ફળ છે એવડું એવડું। તો ચાલો મંડીએ હાંકવા। હાલો તો મિત્રો આ રીંગણીમાં હાલી ગયો છે સનેડો। તો રા પાકી નાખી છે અને હવે ચાલુ કરવાનું છે આ કટકીમાં। તો વાં પીળો છે ત્યાંથી કરીએ ચાલુ અને અહીં સુધી પુગાડવાનું છે। તો ચાલો ત્યાંથી ચાલુ કરીએ અને જો આવી રીતે હાલે છે। તો 2 ઉછલ મારી છે। તો આવું બેસી જાય છે ઠાવ કેરું, ક્યાંક ક્યાંક તો ઢેફલા કાઢી લે છે। તો એક વખત ઠાવકું બેહાડી દઈએ અને પાછળ રાપ હાંક્યું ત્યારે ખડ બધું મરી જાય। આજ કરે તો ઢેફલામાં સોઈટું રહે છે આવી રીતે। તો ચાલો કરીએ ચાલુ મંડીએ હાંકવા। એટલું છે હાંકવાનું, હાંકી નાખી અને પછી પાછી રાપ ફિટિંગ કર્યું। અત્યારે તો ઓલું છે લકડ જેવું હતું એમને હાંકી છે હાંકડું કરીને। હાલો તો મિત્રો આખી રીંગણીમાં આપણે હાથી હાંકી નાખ્યું છે એક વખત। તો વૈશમાં પાટલામાં બધે હાંકી છે રાપ। તો આવું લકડ હાંક્યું હતું ડાયરેક્ટ ફીટ હતું એમનામ સાઈડની રાપું કાઢીને। તો ચાલો આને ઘેરે લઈ જઈ અને આ લોટીઓને બધું કાઢી નાખી અને ઝીંકુડાક લોટિયામાં આવે રાપ પાછી ફીટ કરી વેચલી અને આખાઈમાં બીજી વખત પાછી રાપ હાંકી નાખી। તો ચાલો જઈએ અને હાથી બદલાવતા આવી। હાલો તો મિત્રો ઓઈલું હાથી વીખી નાખ્યું છે અને વા મૂકી દીધું છે। તો હવે આપણે સનેડામાં આ ફિટિંગ કરવાનું છે, ઝીંકો લોઢિયો, 2 દાઢા અને એક રાપ વેસલી। તો ચાલો આને કરીએ ફિટિંગ અને પછી કરીએ પાછું રીંગણીમાં ચાલુ બીજી વખત।
હાલો તો મિત્રો ઓલી રીંગણીમાં હાલી ગયું છે, રાપ હાલી ગઈ છે અને બેલી હાલી ગઈ છે. વાહે બાંધી દીધી બેલી, તો બે હાથી એમાં ભેગા હાલી ગયા છે. અને અત્યારે આમાં ચાલુ કર્યું છે તો આમાં બેલી છોડ નાખી છે. ઝીંકા છોડવા છે એટલે બેલી દટાઈ જાય છે છોડવા. તો બેલી ન થાકતા ખાલી એક રાપ એક હાકી છે, તો બીજી વખત એક રાપ હાક નાખી એટલે ઝીણું ફળ છે એ બધું પાછું મરી જાય. અને જો આવી રીતે હાલે છે રાપ, તો ખાલી રાપ હાકી છે અત્યારે. તો ચાલો મંડીએ હાંકવા, એટલી કટકી છે હાંકવાની, હાંકી નાખી કાંઈ કા. હાલો તો મિત્રો જો આવું હાલે છે મસ્તીનું. તો ખળ બધું પડી જાય છે અને મરી જાય છે, તો બીજી વખત હાંકી છે. તો ચાલો થોડી ઉકળી છે, હવે એકાદી બે ગુથલ હાંકી નાખી અને પછી જોઈ નવીન હું ફિટિંગ કરવાનું થાય છે અને હું હાંકવાનું થાય છે. અને કાં દવા છાંટવાની થાય રીંગણીમાં ઈરની ને એવી. તો ચાલો બે ગુથલ છે મારી લઈ અને પછી છાંટીએ દવા. હાલો તો મિત્રો સનેડો મૂકી આવ્યા છે ઘરે અને અત્યારે કરી છે રીંગણીમાં હવે દવા ચાલુ છાંટવાની. તો ઈરની દવા છાંટી છે, તો ચાલો ફટાફટ છાંટી દઈ. હાઈન થાય તો આ બધી દવા છટાઈ જાય. ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા આવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.